નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા જોઈએ કૈલાસ પંડિતની એક રચના કે ગઝલ સર્જાયના કૈલાસ દિલને દાહ લાગ્યા વિના પ્રથમ ઘેરાય છે વાદળ અને પછી વરસાદ આવે છે. તો દર્શક મિત્રો, આપણા હૃદયમાં જ્યારે કોઈ ચોટ લાગે છે એને પોઝિટિવ થિંકિંગ કરી અને ખરેખર જો સર્જનાત્મક દ્રષ્ટિએ જઈએ તો એ જે પડકાર છે, એ જે દુઃખ છે, એ કંઈક સારી એવી તક આપી શકે છે. આપના જીવનમાં પણ એવો પ્રસંગ હશે, મારા જીવનમાં પણ એવા પ્રસંગો આવ્યા હશે. જરૂર છે કોઈ પણ પ્રસંગને પોઝિટિવ એટલે કે હકારાત્મક દિશા આપવાની. જોઈએ સ્થાનિક સમાચાર. કચ્છમાં ચાલી રહેલા રણોત્સવને ધ્યાનમાં લઈ એસટી તંત્રએ પણ ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરી છે. હાલમાં ભુજથી 2 બસો ધોરડો માટે ફાળવવામાં આવી છે. આગામી સમયમાં પ્રવાસીઓનો ધસારો જોઈ એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવાનું શરૂ કરાશે. રણોત્સવ જોવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓને સેવા મળે તેવા ઉદ્દેશથી એસટી નિગમ દ્વારા શરૂઆતના તબક્કામાં 2 બસ શરૂ કરવામાં આવી છે. ભુજથી સવારે ઉપડતી બસ ધોરડોથી સૂર્યાસ્ત બાદ ભુજ માટે રવાના થશે. દર વર્ષે એસટી નિગમ દ્વારા રણોત્સવ સમયે ભુજથી ધોરડોની બસો દોડાવવામાં આવે છે, પરંતુ ધોરડો રણોત્સવમાં જતા પ્રવાસીઓ પણ ફરિયાદ કરે છે કે ત્યાંની જે પ્રોસિજર છે, ત્યાંના આઈ કાર્ડ અને રજીસ્ટ્રેશન એ થોડો માથાનો દુખાવો છે. તો ખાસ કરીને આ અંગે જેમ એસટી તંત્રએ સરળ કામગીરી કરી છે, તેમ સંબંધિત વહીવટી તંત્ર પણ પ્રવાસીઓને ત્યાં હાલાકી ન પડે અને સારી રીતે રણોત્સવ અને સૂર્યાસ્ત અને સૂર્યોદય રણમાં નિહાળી શકે એક સામાન્ય માણસ, એના માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલ્ફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. આધાર કાર્ડ બનાવવાની વિધિ કરી પણ છેલ્લા 1.5 વર્ષથી આધાર કાર્ડ આ કંપની દ્વારા બનાવીને અરજદારને આપવામાં આવ્યા નથી. આ કંપની કરે છે શું? આ કંપનીએ કેટલા રૂપિયાનો કરાર સરકાર પાસે કર્યો છે? આ તમામ પ્રશ્નો સરકારને પૂછવાનો વારો આવી ગયો છે. ભુજમાં 1.5 વર્ષ પહેલા અનેક કેમ્પ રાખી આધાર કાર્ડ બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવી, જેથી લોકોએ પોતાનો સમય કાઢી પુરાવા આપી અને આધાર કાર્ડ બનાવવા માટેની વિધિ કરી, પણ હજુ અનેકને 1.5 વર્ષથી કાર્ડ બનાવીને કંપની આપ્યા નથી. કલ્યાણગર સાગર પોત્રા આવી સમસ્યાનો ભોગ બનનાર ભુજના અનેક નાગરિકો પૈકીના એક છે. સાંભળીએ આ કલ્યાણગર સાગર પોત્રાની વ્યથા એમના જ શબ્દોમાં. આધાર કાર્ડ માટે જ્યારે ગવર્મેન્ટે જાહેરાત કરીને એના પછી અમે ત્યાં અને આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર જે આધાર કાર્ડ બનતા હતા ત્યાં અમે ગયા આમાં રજિસ્ટરમાં નામ લખાવવા માટે. ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ અઠવાડિયે લઈને આવજો. અઠવાડિયા પછી અમે ગયા ત્યારે અમારું એ લોકોએ નામ લખ્યું અને અમને તારીખ આપી. એમને એ 6 તારીખે રાત્રે 8 વાગે આવજો. એટલે હું મારા ફેમિલીને લઈને 6 તારીખે રાત્રે 8 વાગે આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર નગરપાલિકાના ફાયર બ્રિગેડની ઓફિસ છે એમાં હું ગયો. ત્યાં અમે મારા બધા પુરાવા આપ્યા અને મારા ફેમિલીનું આધાર કાર્ડ બનાવ્યું. પણ આજની તારીખ સુધી એ આધાર કાર્ડ હજી મને પરત બનાવીને મળ્યું નથી. હવે જ્યારે હું નેટ ઉપર કે એની હેલ્પલાઇન ઉપર પૂછા કરું છું તો કે ભાઈ તમારું આધાર કાર્ડ બન્યું નથી. મને એની સાથે આ પાકી પહોંચ આપેલી છે, તો મારા આધાર કાર્ડ ક્યાં બન્યા નથી, શા કારણે નથી બન્યા અને બન્યા તો ક્યાં ગયા? એને આજ લગભગ 1.5 વર્ષ જેવું થવા આવ્યું. હા, અને પાછું તો એ ફોર્મની અંદર રસીદમાં એમ લખે છે એક વખત આધાર કાર્ડ બન્યા પછી બીજી વખત આધાર કાર્ડ બને નહીં. તો હવે અમારે શું કરવાનું એના માટે? સરકાર આગ્રહ રાખે છે કે કાર્ડ બનાવો, પણ બનાવેલ કાર્ડ મળતા નથી. કોણ કાન પકડશે આધાર કાર્ડ બનાવનારી કંપનીનો? આ પ્રશ્ન સપાટી ઉપર આવ્યો છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર.
24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832254054 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. ભુજમાં રિક્ષા ચાલકો મનમાની કરે છે. નિયમોની એસી તેસી કરી ભાડા ઉઘરાવે છે. મીટર રાખવા માટેની વાત હવામાં ઉડી ગઈ છે અને પોલીસ પણ જવા દો ને. ભુજ શહેરમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને લઈ જતા છકડા રિક્ષા ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. નાની રિક્ષાઓમાં 4 તેમજ મોટી રિક્ષાઓમાં 8 બાળકોને બેસાડવાની પરમિટ હોય છે, પરંતુ આ નિયમોનું કેટલાક રિક્ષા ચાલકો ઉલ્લંઘન કરે છે, જેના કારણે નિર્દોષ માસૂમ ભૂલકાઓની સેફટી રહેતી નથી. આ રિક્ષા ચાલકો એક બાળક દીઠ ₹250 થી ₹300 લેતા હોય છે. ભુજ શહેરના હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન, મુન્દ્રા રોડ, સંસ્કારનગર, કોલેજ રોડ પર આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને લઈ જતી રિક્ષાના ચાલકો વધુ બાળકોને બેસાડે છે. ઘણી વખત પાછળની સીટ પર તો એંગલ પણ હોતા નથી. ક્યારેક સ્પીડ બ્રેકર કે ખાડા આવે ત્યારે બાળક પડી જવાની ભીતિ જોવા મળે છે. ખાસ કરીને આવા સંજોગોમાં વાલીઓની જેટલી જવાબદારી છે એટલી જવાબદારી શાળા સંચાલકોની છે. આ બાબતે જિલ્લા RTO તંત્ર અને પોલીસ નિયમિત ચેકિંગ કરે તેમજ રિક્ષાના જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. સ્ટોરી બાય કૌશિક છાયા. RTO દ્વારા ચેકિંગ વખતે આ પ્રકારના વાહનો જ્યારે મળે છે ત્યારે એમનું ચેકિંગ કરવામાં આવે છે. પરમિટની ક્ષમતા ચેક કરવામાં આવે છે અને મુજબ એને ચેકિંગ રિપોર્ટ ઇસ્યુ કરી અને જો એ દંડને પાત્ર હોય વાહન માલિક અથવા ચાલકશ્રી તો એને દંડ કરવામાં આવે છે. નાગરિકોને જાણવા જોગ નમ્ર નિવેદન કે નાગરિકોએ રિક્ષાની જે ક્ષમતા હોય એ પ્રમાણે એટલા જ વ્યક્તિઓએ બેસવું કે જેથી કરીને પ્રજાને પડતી હાડમારીઓનો નિકાલ આવી શકે અને કોઈ નાગરિકોને મુશ્કેલી ન પડે અને દાદ ફરિયાદ ઊભી ન થાય. નાગરિકોની પ્રથમ ફરજ છે, એમાં હું પણ આવી જાઉં છું નાગરિક તરીકે. એ આપણા બધાની ફરજ છે, આપણે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક બજાવીએ જેથી કરીને ખૂબ સારું રહે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. આંબલિયારાના દલિતો તેમની જ્ઞાતિના સ્મશાન ઉપર થયેલ દબાણો હટાવવા માટે ઉપવાસ ઉપર ઉતર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાલારાય યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા પારણા કરાયા. ભચાઉ તાલુકાના આંબલિયારા ગામના દલિતોની સ્મશાન ભૂમિ ઉપર દબાણો થયા છે. વારંવાર આ દબાણો હટાવવા દલિત સમાજે એક કચેરીઓમાં રજૂઆત કરી છે, છતાં દબાણકર્તાના કે અન્ય કોઈની વગને કારણે દબાણ હટતા ન હતા. ગામના આગેવાનોને જિલ્લા પંચાયત ભુજ કચેરી સામે આમરણ ઉપવાસ આંદોલન કરતા 3 ડિસેમ્બરના DDOની ચેમ્બરમાં પારણા કરવામાં આવ્યા હતા. દબાણને હટાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ અંગે ઉપવાસી આગેવાનોએ કચ્છ ટીવી સમાચાર સાથે વાત કરી હતી. અમારા જે દલિત સમાજની આંબલિયારા ગામે સ્મશાન ભૂમિ ઉપર જે દબાણ કરેલો હતો તે બાબતે આજે અમે 27 તારીખથી બેઠેલા હતા અને આજે DDO શ્રીએ મિટિંગ બોલાવી એમની ચેમ્બરમાં મિટિંગ બોલાવીને એને પોતે પૂરેપૂરી ખાતરી આપી
અને એમાં કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી ભચાઉ, મામલતદાર શ્રી ભચાઉ, ટીડીઓ શ્રી ભચાઉ એમની આખી ટીમ રાખી અને દબાણ સંપૂર્ણ હટાવવાની પૂરેપૂરી એમણે ખાતરી આપતા અને ટીડીઓ શ્રી ભચાઉએ લેખિત બાંહેધરી આપતા અમે અમારા જે ઉપવાસ ધરણા છે એ સમેટી લીધા છે. અને તે છતાં વિશેષમાં અમે એ પણ બતાવેલું છે કે પણ જો 20 દિવસમાં આ કાર્ય પૂરું કરવામાં નહીં આવે તો ફરીથી કલેક્ટર શ્રી કચ્છ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી સામે ઉપવાસ ધરણા ફરીથી ચાલુ કરવામાં આવશે. મારું નામ જગાભાઈ આણદાભાઈ, ગામ મારું આમલિયારા, તાલુકો ભચાઉ. હવે ઉપવાસ હતા અમારા સ્મશાનની જે જમીન છે એની ઉપર હોમ માફિયાવાળા દબાણ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અમે સંઘર્ષ કરી રહ્યા હતા. તારીખ 27/11/2014 રોજ અમે જિલ્લા પંચાયત કચેરી સામે ઉપવાસ ધારણા શરૂ કર્યા. તેમાં કચ્છ માહિતી અધિકાર સંઘ અમારી સાથે અને અમે પણ એમાં હદા જોડાયેલા છીએ. આજ રોજ ડીડીએ સાહેબે અમને રૂબરૂ બોલાવ્યા, એમણે સાંભળ્યો અને ખાતરી આપવામાં આવી કે તમારો 20 દિવસની માલિકો આ સંપૂર્ણ કબજો તમને અમે સોંપરત કરી દેશું એવી ખાતરી આપી. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. એક સમયનો ભુજનો સૌથી વિશાળ ચોક ગણાતો મહેરલી ચોક આજે ટ્રાફિકના ભરડામાં આવી ગયો છે. મહેરલી ચોકમાંથી બાઇક કાઢવી પણ મુશ્કેલ બને છે. આ ચોક એક પાર્કિંગ પ્લોટ બની ગયો છે અને અહીં પાર્કિંગ કરે છે અહીંના જ દુકાનધારકો. મહેરલી ચોકમાં પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો હોય તેમ જણાઈ આવે છે, પણ આ ચોકમાં પાર્કિંગ કરનાર અન્ય કોઈ નહીં પણ સ્થાનિક દુકાનદાર જ છે. આમ પણ ભુજ શહેર માટે ટ્રાફિક સમસ્યા કોઈ જૂનો પ્રશ્ન નથી. ભુજ શહેર પોલીસની કામગીરી હંમેશા શંકાના દાયરામાં રહી છે. એવામાં મહેરલી ચોકની પરિસ્થિતિ પણ કંઈક કહી જાય છે. પ્રવાસીઓ જણાવી રહ્યા છે કે જે ચોકમાં આમ પણ ટ્રાફિક હોય છે એવામાં આ બાઇક માથાનો દુખાવો બની રહી છે. એટલું જ નહીં, અહીં ઉગતી રેકડીઓ, જો ખરેખર શાકભાજીની રેકડીઓ, ફળની રેકડીઓ અંદર એટલે કે શાક માર્કેટમાં ઊભી રહે તો ટ્રાફિકનો પ્રશ્ન જે હલ થઈ શકે, પરંતુ એ શક્ય નથી. કારણ કે રેકડી ચાલકોને બહાર ધંધો કરવો છે અને બહાર ધંધો હોય તો 100% પોલીસને પણ કાંઈક ચા નહીં તો પાણી તો 100% મળી શકે. ત્યારે ચા અને પાણીની લાલચમાં પોલીસ પણ આ રેકડીઓને હટાવતી નથી એવો આક્ષેપ થઈ રહ્યો છે. તો બીજી તરફ અમુક કાઉન્સિલરો પણ આ રેકડીઓવાળા પાસે મહિને બાંધણું કરી અને સારી એવી રકમ ભેગી કરતા હોવાનો આક્ષેપ પણ થયો છે. જે હોય તે, પરંતુ જરૂર છે તટસ્થ તપાસ કરવાની. બીએનબી સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. મોબાઈલ નંબર hithen સેઘાણી 98 791 20 465. કપિલ સેંઘાણી, મોબાઈલ નંબર 99 095 39 370. ભુજના શાંતિનગરમાં સર્જાઈ અશાંતિ. ગટર સફાઈ, બાવળોની જાળીઓની સમસ્યા અને અનેક પાયાની સુવિધાઓથી આ નગર વંચિત છે. ત્યારે નગરપાલિકા કામગીરી ક્યારે કરશે તેની જોવાતી રાહ. ભુજ શહેરના સરપટ નાકા બહાર આવેલ શાંતિનગર વિસ્તારમાં અશાંતિ સર્જાઈ છે. મહાસપરા ન્યૂઝ અને કચ્છેત ન્યૂઝની ટીમે મુલાકાત લીધી ત્યારે એક નહીં અનેક સમસ્યાઓ જોવા મળી હતી. અહીંના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે અહીં 100થી વધુ ઘરો આવેલા છે. 2
ભાજપ અને એક કોંગ્રેસના નગરસેવક આ વિસ્તારના પ્રતિનિધિ છે, પરંતુ અહીં ચારે તરફ બાવળોની જાળીઓ જોવા મળે છે. કચરાઓના ગંજ ખડકાયેલા છે, ગટરો ઉભરાય છે, ચેમ્બરોના ઢાંકણા નથી. આવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. નગરપાલિકા તંત્રને રજૂઆત કરીને થાકી ગયા છે. કોઈ નિરાકરણ આવતું નથી. કચરાઓ ઉપાડવા આવતા નથી. રોગચાળો ફાટી નીકળવાની શક્યતા દેખાઈ રહી છે. તો રાત પડે ને અસામાજિક તત્વો દારૂ પીને ધમાલ કરતા હોય છે. બહેન દીકરીઓને નીકળવું દુષ્કર બની ગયું છે. પોલીસ પેટ્રોલિંગ આ વિસ્તારમાં થાય તેમજ અસામાજિક તત્વોને પાઠ ભણાવાય તેવી માંગ પ્રજાજનો કરી રહ્યા છે. સ્ટોરી બાય કૌશિક છાયા. અમને અહીંયા કને કચરાની ગટરની નોર્મલી બધી બહુ જ સમસ્યા છે. અહીંયા અમારા ઘરની સામે બી ઘણો બધો કચરો ઉકેડા પડ્યા છે, બાવર પડ્યા છે. એનામાં સામે અમુક હલકી વસ્તી છે, એ લોકો ત્યાં કને દારૂ પીએ છે, બહુ કચરો ફેંકે છે. અમને લોકોને ગર્લ્સને અહીંયાથી આવજાવ કરવી હોય છે, બહુ જ દિક્કત થાય છે, બહુ પ્રોબ્લેમ થાય છે અમને લોકોને. અમારે એ સમજતા છે કે અહીંયા અમારે અહીંયા કચરો બધું ફેંકે છે, નથી કાંઈ સગવડ. અહીંયા કેટલી વાર અમે કહી જો કે અમને અહીંયા પેટી રાખી દો, તમે પેટીમાં કચરો નાખશું ને અહીંયા બાવર કપાવી નાખો. અહીંયા છોકરાઓ રાત્રે છોકરીઓ ટ્યુશનમાંથી આવજાવ કરે, તકલીફ પડે. રસ્તામાં વચમાં પણ બહુ કચરો ફેંકે છે, આવવામાં બહુ તકલીફ પડે છે. રિક્ષાવાળાને કહીએ કે અહીંયા ગંટકાળ છે, અમે અંદર નથી આવી શકતા. બીજું માંદા સગા હોય, છોકરું કોઈ પડે તો રિક્ષા પણ આવવા તૈયાર નથી થતી. રસ્તો બનાવી દીધું, સગવડ સારી કરી દીધી. મેન આ વાડામાં છે ને એ કચરા ફેંકે છે. રાત્રે માણસો બહારના આવીને અહીંયા દારૂ પીએ, બાવરોમાં બેસીને. છોકરીઓ એકલી રાત્રે આવ જાવ કરે તો બીક લાગે. માવતરને રોડ ઉપર ઊભું પડે છે. એટલે અમને આ બહુ જ છે. અહીંયાથી અમને આખા વાડામાંથી બાવર કપાવી નાખો. ને બીજું અહીંયાથી રસ્તામાં પેલા એન્ટ્રી કરતા જ અહીંયા કચરા બહુ ફેંકે છે. એ કોમ બધે કઈ અમે થાક્યા પણ કોઈ આ સમેતા કરતા નથી. અમારા અહીંયા જગદીશભાઈ ગોરને વાત કરી, જગદીશભાઈ બધું કરે છે અમારા માટે, પણ તોય આ વસ્તીમાં કોઈ સમજવા તૈયાર નથી. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. અને હવે વાત કરીએ અમારા ખાસ અહેવાલ વોકવે ભ્રષ્ટાચારની. તો વોકવે નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે તે સૌ કોઈ જાણે છે, પણ આ સંદર્ભે બીજેપીના કાર્યકરો અને શાસક પક્ષના નેતા કંઈ જ બોલવા તૈયાર નથી. શા માટે એ લોકો જાણે, બીજેપીના કાર્યકર્તાઓ જાણે અને અધિકારીઓ જાણે. આ વોકવેના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે, એમાં અધિકારીઓ અને ભુજ નગરપાલિકાના કાઉન્સિલરો પણ ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે. મહાસાગર ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારના રિપોર્ટર કેવલ રાજગોરે શાસક પક્ષના નેતા બાપાલાલભાઈ જાડેજાને વોકવે સંદર્ભે ઇન્ટરવ્યુ આપવા માટે કહ્યું હતું, ત્યારે બાપાલાલભાઈએ ઇન્ટરવ્યુ આપવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું કે આ મુદ્દો અગાઉ ઘણો ચગ્યો છે, હવે જવા દો. પરંતુ બાપાલાલભાઈને એ કહેવાનું મન થાય છે કે મુદ્દો ચગ્ગે એનાથી કોઈ જ નિરાકરણ થતું નથી. જરૂર છે તટસ્થ તપાસ કરવાની. પછી એ કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, ભ્રષ્ટાચારી અને અસામાજિક વ્યક્તિ, એનો કોઈ જ પક્ષ હોઈ ન શકે. તો બાપાલાલભાઈને ખાસ અપીલ અને વિનંતી કે બાપાલાલભાઈ, ક્યારેક હવે અમારા કોઈ રિપોર્ટર તમારી પાસે ઇન્ટરવ્યુ લેવા આવે તો મુદ્દો ચગ્યો છે અને જવા દો એવું ન કહેવા કરતાં તમે શાસક પક્ષના નેતા છો એવી જવાબદારી સમજી અને બે શબ્દો પણ કેમેરા સામે કહેશો. પણ શાસક પક્ષના નેતા બાપાલાલભાઈ જાડેજાનું મૌન સૂચવી જાય છે કે ખરેખર વાસ્તવિકતા શું છે. શાસક પક્ષના નેતા વોકવે બાબતે કેમ બોલવા તૈયાર નથી એ પ્રશ્ન સપાટી ઉપર આવી રહ્યો છે અને ભુજના લોકોને અકળાવી રહ્યો છે. એમ્સ વન સ્ટોપ હાઈટેક મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર. કિડની, પથરી, પ્રોટેસ્ટ, મણકાના ઓપરેશન, મગજ હેમરેજના ઓપરેશન, કેન્સરના ઓપરેશન, કેન્સરની સારવાર માટે કિમોથેરાપી, નાના બાળકોના ઓપરેશન, ડાયાલિસિસની સારવાર, બીપીએલ કાર્ડ ધારકો માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના, 1,20,000થી ઓછી વાર્ષિક આવક હોય તેવા બહેનો અને બાળકો માટે વાત્સલ્ય યોજના. સરકારશ્રીની જે મધ્યમ વર્ગ માટેની જે મા અમૃતમ વાત્સલ્ય યોજનાની જે સ્કીમ છે, જે લોકો વાર્ષિક આવક 1,20,000થી ઓછી છે, આ સ્કીમનો લાભ મળી શકે છે આ કાર્ડ થકી. આર્યન
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ, સરનામું એમ્સ હોસ્પિટલ, નવા નાકા પાસે, માંડવી, કચ્છ. ફોન નંબર 02834222525 યા 26. ભુજ નગરપાલિકાના વોટર સપ્લાય અને મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓએ આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પગાર વધારવા રજૂઆત કરી હતી. ભુજ નગરપાલિકાના પાણી વિતરણ અને સમારકામ વિભાગના કર્મચારીઓએ આવેદનપત્ર આપી માસિક ₹7,000 પગાર કરી આપવા ચીફ ઓફિસર પાસે રજૂઆત કરી છે. જો પગાર વધારવામાં નહીં આવે તો નોકરી છોડવાની વાત પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. મારું નામ સિસોદિયા રવિન્દ્ર છે. હું સિકુરપા ટાંકા ઉપર મારી ઓપરેટરની ફરજ બજાવી રહ્યો છું. છેલ્લા ઘણા વર્ષથી હું કહી ચૂક્યો છું કે અમને આટલા પગારમાં પૂરું નથી થતું. અમારી હાલ ઘડી પગારની માંગણી છે ₹7,000. આજે અમે 15 દિવસ પહેલા અમે એ લોકોને અરજી આપી હતી લેખિતમાં કે અમને 15 દિવસની અંદર જવાબ જોશે. માંગણી અમારી છે કે 3500 પગારમાં અમારે નવડા મળતા નથી, શુદ્ધ ગુજરાતી ભાષામાં કહેવાય છે ને હાલ ઘડી આજે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. આજે તમે વિચાર કરો કે જુબેલી ગ્રાઉન્ડના મજૂર જો ₹200 પોતાનો ઘર સંસાર નથી ચલાવી શકતા, તમે ₹115 કેમ ચલાવી શકી? નગરપાલિકા હવે શું કાર્યવાહી કરે છે તે ઉપર કર્મચારીઓની મીટ મંડાઈ છે. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મુન્દ્રા તાલુકાના વડાલા ગામે જૂની અદાવતના કારણે વડાલાના નરસિંહ જોગીને ગામના જ સામત મહેશ્વરી અને ગામના એક અજાણ્યા શખ્સે જૂની અદાવતને કારણે માર મારતા નરસિંહ જોગીને હોસ્પિટલમાં ખસેડાયો. નરસિંહ જોગી અને નારાયણ મહેશ્વરી વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યા હતા. નારાયણ મહેશ્વરીએ મોકો જોઈ ગામના જ નરસિંહ જોગીને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અમારા ઘરને વાડે બાઈ માણસનો વાડો છે સનાસનો, એના માટે હું કહેવા ગયો, ડાયરેક્ટ વાડ નાખી દીધી છે સામે. એને કીધું ભાઈ હટાવી નાખો એટલે અમારી બાઈ માણસ સનાસ સારું આવી શકે. બોલવા ગયો, ડાયરેક્ટ મને ધોકાનો ઘા કરી. નારાયણ સામત. ભુજના સર્વા મંડપ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેડ પાડી 7 જેટલી મહિલાઓને અટકાયત કરી છે. ભુજ બી ડિવિઝન પોલીસ આ દરોડામાં વધુ તપાસ ચલાવી રહી છે. સર્વા મંડપ વિસ્તારમાં પોલીસ અને દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી અને દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દારૂ બનાવવામાં વપરાતા સાધનો જપ્ત કર્યા છે. ગઈકાલે પણ બી ડિવિઝન પોલીસે માધાપરમાં એક દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે આજે સર્વા મંડપ વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ પાડી આરોપીની અટકાયત કરી છે. આજે સવારના સ્ટાફ સાથે સર્વા મંડપમાં દારૂ અંગે સ્ટાફના માણસો સાથે રેડ કરેલી, જેમાં ગૌરીબેન વાઇફ ઓફ મહેશ બાબુ તળપદા ના કબજામાંથી 100 લીટર આથો, દેશી દારૂની કોથળીઓ 40 મળેલી, તેમજ અનુબેન વાઇફ ઓફ સના રમેશ તળપદા ના કબજામાંથી આથો લીટર 150 અને 65 કોથળીઓ દારૂની મળેલી. સંગીતા સંગર તળપદા એના કબજામાંથી 120 લીટર આથો અને 35 કોથળીઓ દારૂની મળેલી. કારીબેન કરસન તળપદાના કબજામાંથી 40 લીટર આથો અને 20 કોથળીઓ દારૂની મળેલી. અવારનવાર ત્યાં રેડો કરવામાં આવે છે, બધી નાબૂદ કરવા માટે પૂરા પ્રયત્ન કરવામાં આવેલ છે. સરકારી જમીન છે રેલવેની, અને આ લોકો ઝુંપડપટ્ટી વાળાને ત્યાં રહે છે. માધાપરમાં પણ કાલે રેડ કરવામાં આવેલી અને આજે પણ રેડ કરવામાં આવેલ છે, તેની તજવીજ ચાલુ છે. ભુજના લાલ ટેકરી પાસે આવેલ ભાવેશ્વર નગરમાં મહિલાઓ વચ્ચે મારામારી થતા પોલીસ ફરિયાદ થઈ. ભુજના ભાવેશ્વર નગર વિસ્તારમાં સુકાવા માટે મૂકેલા કપડા ઉપર કચરો ફેંકવા સબબ માયાબેન મુકેશ પંડ્યા નામની મહિલાને ઠપકો આપતા મોનિકાબેન ગોરને માર મરાયો છે તેવી ફરિયાદ મોનિકા ગોરે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લખાવી છે. અમારા છે ને બાજુમાં એક શેરી મૂકીને એક ઘર છે, ત્યાં માયાબેન મુકેશભાઈ પંડ્યા કરીને છે બેન. અમારા કચરા બાબતે અમે જ્યાં બાજુના એની પાછળના મકાનમાં અમે કપડાને સુકાવીએ ત્યાં એ કચરોને એઠને ફેંકે. અમે પોતાનામાં વાત કરતા હતા, એ લગભગ સાંભળી ગયા હશે. તો આજે અમારા ઘરે આવ્યા હતા પોતે ઝઘડો કરવા, ને અમે ચર્ચા કરી કે માસી તમે આવી રીતે કચરાને ફેંકો છો તો અમે તમને ક્યારે કાંઈ નથી કીધું, તમે અમારા ઘરે કેમ ડાયરેક્ટ આવ્યા? તો મને તરત જ વાળ પકડી અને ઘરની દરવાજાની બારે લઈ મારામારીને કરતા હતા. થોડો મોટા અવાજે બોલતા હતા તો મેં ફોનમાં વિડીયો રેકોર્ડ કરવાનું કર્યો તો મારો ફોન હાથમાંથી જટી અને પટમાં ફેંકી મૂક્યો. તો પછી મને મારવાનું કર્યું, એ મારા ભાઈ કને વિડીયો ઉતારેલો છે અમારા ઘરે. તો
પછી અમે ઘરમાં જ્યારે ગયા એમ કે આજુબાજુ છોડાવ્યો ત્યારે અમે ઘરમાં ગયા ત્યારે અમને બહારથી કડી લગાડી અને અમારો ફોન પણ લઈ ગયા. તો એ ઘણો ત્રાસ આપે છે. અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. હા, મારામારીની આ બાબતે આગળની તપાસ પોલીસ ચલાવે છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9996632449. નખત્રાણાના નવા ગામમાં ખેતરમાં જતી ગાડીને અટકાવવા બાબતે બોલાચાલી બાદ મારામારી સર્જાતા 20 વર્ષીય ઇકબાલ કાસમને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના નવા ગામમાં ઇકબાલ કાસમના ખેતરમાં જતી ગાડીને ઊભી રાખતા ગાડીમાં બેઠેલા હંસરાજ પટેલે 20 વર્ષીય યુવાન ઇકબાલ કાસમને માર માર્યો હતો. હંસરાજ પટેલ નામનો શખ્સ પોતાની ગાડી લઈ ઇકબાલ કાસમના ખેતરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ મારામારી સર્જાઈ હતી, જેમાં 20 વર્ષીય યુવાન ઇકબાલ કાસમને ઈજા પહોંચતા સારવાર માટે ભુજની જીકેજન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હું ટ્રેક્ટર લઈને તો એટલે ઊભી રાખી છે, મેં ધ્યાન સામે પીવું તો આગળ હસી ગરમ કોટે હસરાજભાઈ ને છગનભાઈ અંગે નાનો ફાટક. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફ મેક્સ, કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિત ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. એટલું જ નહીં, ગુનો કરવો કે ગુનો સહન કરવો એ બંને અર્થમાં અપરાધ છે. આપની આસપાસ કોઈ પણ ગેરબંધારણીય દારૂનો અડ્ડો, આંકડા કે જુગાર રમાતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. પોલીસ આવે તો સારું, અન્યથા અમારા રિપોર્ટર તો જરૂર આવી પહોંચશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.